જૂનાગઢમાં સ્વામીને મારવાનો આરોપ સામે આવી રહ્યો છે। અગત્યના સમાચાર જૂનાગઢથી પ્રકાશમાં આવી રહ્યા છે। સ્વામીને મારવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। મારનાર 5 આરોપીઓ હાલ ઝડપાયા છે। તો આરોપીઓને પકડી લેતી પોલીસ ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે બપોર બાદ આરોપીઓને કરાશે કોર્ટમાં રજૂ। અગત્યના સમાચાર જૂનાગઢથી પ્રકાશમાં આવી રહ્યા છે। સ્વામીને મારવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ત્યારે મારનાર 5 આરોપીઓ હાલ ઝડપી પડ્યા છે। ત્યારે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તમામ પૂછપરછ હાથ ધરાશે। તો બપોર બાદ આરોપીઓને કરાશે કોર્ટમાં રજૂ। અગત્યની વિગતો પ્રકાશમાં આવી રહી છે। જૂનાગઢ ખાતે સ્વામીને મારવાના મામલે મારનાર 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની તમામ પૂછપરછ હાથ ધરાશે। તો બપોર બાદ આરોપીઓને કરાશે કોર્ટમાં રજૂ। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમર બખાય ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે અમાર જૂનાગઢમાં સ્વામીને મારવાના મામલે 5 આરોપીઓ ઝડપાયા છે, શું કહેશો? હજી ચોક્કસ કે જે રીતે જૂનાગઢના જાલંસર પાસે જે ગુરુકુળ આવેલું છે ને ત્યાંના સ્વામીને મારવાનો જે મામલો હતો, જેમાં 5 આરોપીઓને હાલ પોલીસે ઝડપી પાડ્યા છે। ખાસ કરીને આરોપીઓની વાત કરવામાં આવે તો જેમાં જય કિશોર મોલિયા, જસ્મીન માઠક, પ્રકાશ વાઘ, પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રામ મેર નામના 5 આરોપીઓને હાલ જૂનાગઢ તાલુકા પોલીસે છે તે ઝડપી લીધા છે। ખાસ કરીને જમીનની લેતી દેતી બાબતે સ્વામીને છે તે મારવામાં આવ્યો હતો અને સ્વામી દ્વારા 50 લાખ રૂપિયા છે તે ટોકન પેટે આપવામાં આવ્યા હતા, પરંતુ જે જમીન સ્વામીને ન જોતી હતી અને જે સોદો કેન્સલ થયો, પરંતુ પાછું જે ટોકન છે તે આરોપીએ નહોતું આપ્યું અને વધુ પૈસા સ્વામી પાસેથી પડાવવા માટે આ સ્વામીને મારવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે જે 4 નામજોગ ફરિયાદ અને 2 અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી હાલ તાલુકા પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે અને હાલ જે મુખ્ય સૂત્રધાર છે તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે। હાલ આજે બપોર બાદ કોર્ટમાં છે તે આરોપીઓને રજૂ કરાશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને બીજા કોઈ લોકો સાથે આ રીતની જમીન બાબતની છેતરપિંડી કરી શકે કેમ તે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। જી, તમામ માહિતી બદલ આભાર।